પાટીદાર આંદોલન સમયે પાટીદારો કેસ લડનાર વકીલ બાબુભાઈ માંગુકિયાએ નિવેદન સામે આવ્યું છે। પાટીદાર આગેવાન અને જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, જેમાં 2 દેશદ્રોહના કેસ છે। આ કેસમાં હાર્દિક પોતે તહોમતદાર છે। આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય લીધો હતો। હું તેની રાજકીય રીતે કોઈ તુલના કર્યા સિવાય એટલા માટે આ કાવતરું કહું છું, કેમ કે જે સમયે આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને જો સરકારને આટલા સમય પછી શાણપણ સૂઝ્યું હોય તો મોડા હું સરકારના નિર્ણયની ટીકા નહીં કરું। આજે જે મારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે સરકારે 14 કેસો પરત ખેંચવાની નિર્ણય લીધો છે, જેમાં 2 સેડિશનના કેસો છે, એટલે દેશદ્રોહ, વિઝિંગ ઓફ વોર નથી પણ સેડિશન છે। એ બંને કેસો સુરતનો અને અમદાવાદ શહેરના છે, બંને પણ પરત ખેંચવામાં છે, જેમાં હાર્દિક પોતે એક તહોમતદાર છે। આ સિવાયના બીજા 12 કેસો, જેમાં 307 છે, રાયોટિંગ છે, ટ્રેસપાસ છે, આ બધા પ્રકારના કેસો સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। હું એની રાજકીય રીતે કોઈ તુલના કર્યા વગર હું આ નિર્ણયને એટલા માટે આવકારું છું કે જે તે વખતે આ કેસ કરવામાં આવ્યા ત્યારે આ કેસ કરવાનું કોઈ સોલિડ ગ્રાઉન્ડ ન હતું। આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને સરકારને આટલા સમય પછી જો શાણપણ સૂઝ્યું હોય તો લેટ પણ સરકારે જે કૃત્ય કર્યું છે એની હું ટીકા નહીં કરું, પણ એટલી વાત ચોક્કસ કહીશ કે આજે રાજકીય સ્થિતિ જે રીતે પેદા થઈ છે એ પ્રમાણેનું જો તમારો નિર્ણય હોય તો હજી બીજા 50થી 100 કેસો નાના માણસોની સામેના રાયોટિંગના જ છે, બીજા કોઈ દેશદ્રોહના કે દેશ સામે યુદ્ધ લડવાના કેસો નથી। સિમ્પલ રાયોટિંગના કેસોના કારણે આજે 9 વર્ષથી 2015થી 2025 આમ તો 10 વર્ષ થવાની તૈયારીમાં છે, 9.5 વર્ષ થઈ ચૂક્યા છે। એ લોકો દર 15 દિવસે દર મહિને એકવાર નામદાર કોર્ટમાં હાજર થઈ અને લાઇનમાં ઊભા રહે છે, પોકાર પડે છે, જાઓ હવે આ મુદત છે, એટલું સાંભળવા માટે નામદાર કોર્ટોમાં એને જવું પડે છે।